સુરતના મહુવામાં શેરડીના ઓછા ભાવ જાહેર કરાતા ખેડૂતોએ મચાવ્યો હોબાળો। ટન દીઠ 3,351 નવો ભાવ જાહેર કરાયો। સુરતના મહુવા શુગર ફેક્ટરીમાં શેરડીના ઓછા પડેલા ભાવને લઈને સંગ્રામ સર્જાયો। સભાસદોએ વિરોધ વ્યક્ત કર્યો। ખાંડ ઉત્પાદન કરતી વિવિધ શુગર મિલે શેરડીના ટન દીઠ ભાવો જાહેર કર્યા છે। 3,101 જેટલો ઓછો ભાવ જાહેર કરતા સભાસદોમાં ભાવ મુદ્દે પ્રચંડ જન આક્રોશ જોવા મળી રહ્યો છે। અન્ય મિલોની સરખામણીએ મહુવા શુગર ફેક્ટરીએ નીચો ભાવ જાહેર કરતા ખેડૂત સભાસદોમાં રોષનો જ્વાળા ફાટી નીકળ્યો છે। સભાસદો અને ખેડૂતો મહુવા શુગર ફેક્ટરી ખાતે ઉમટી પડ્યા અને સીધા જ ડિરેક્ટરોની ચેમ્બરમાં પ્રવેશ કરી ભારે સૂત્રોચ્ચાર કર્યા, જેથી શુગરના ઉપપ્રમુખ બળવંત પટેલ અને અનઓફિશિયલ બોર્ડ મીટિંગ બોલાવી હતી, જેમાં ભાવ ફેરબદલ કરી ટન દીઠ 3,351 નવો ભાવ જાહેર કરવાની ફરજ પડી। આ સમગ્ર વિવાદ અને હોબાળા દરમિયાન શુગરના પ્રમુખ માનસિંહ પટેલે ગેરહાજર જણાતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે। અમદાવાદના સેજપુર બોઘા વિસ્તારમાં પૂર્વ કોર્પોરેટરની દાદાગીરી, વાયદા મુજબ કામ માંગતા મતદારો સાથે કરી ઝપાઝપી। સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતાની સાથે જ અમદાવાદના સેજપુર બોઘા વિસ્તારમાં પૂર્વ કોર્પોરેટરને કડવો અનુભવ થયો। અમદાવાદમાં ભાજપના કોર્પોરેટરો સામે નાગરિકોનો રોષ જોવા મળ્યો। શહેરના સેજપુર બોઘા વોર્ડમાં નાગરિકોએ ચૂંટણીના વાયદા મુજબ કામ માંગતા પૂર્વ કોર્પોરેટર વિનોદ કુમારી ચૌધરી સાથે બોલાચાલી થઈ। પૂર્વ કોર્પોરેટર અને તેના પરિવારજનોએ મતદારો સાથે ઉગ્ર બોલાચાલી કરી નાગરિકો દ્વારા તેમના ઘરે જઈ અને કામ કરવામાં ન આવ્યું હોવાની રજૂઆત કરી, જેને લઈને તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। સોસાયટીમાં 5 વર્ષમાં ગટરનું એક કામ સોસાયટીમાં ન થયું હોવાને લઈને રજૂઆત કરવામાં આવી। 5 વર્ષ રજૂઆત છતાં કામ ન કર્યું, જેને લઈને લોકોએ પૂર્વ કોર્પોરેટરના કામો યાદ અપાવતા બોલાચાલી અને મારામારી થઈ હતી। બીજા દિવસે પણ ભાજપમાંથી ચૂંટણી લડવા દાવેદારોનો રાફડો ફાટ્યો। સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતાં જ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી લડવા જાણે કીડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા। રાજકોટ ભાજપના સાયન્સના બીજા દિવસે મોટી સંખ્યામાં દાવેદારો ઉમટી પડ્યા। વોર્ડ નંબર 9, 10, 11, 12, 16 અને 18 નંબરના કાર્યકર્તાઓ પોતાની દાવેદારી નોંધાવતા નજરે પડ્યા। સોશિયલ મીડિયામાં જેમના ફોલોઅર્સ વધુ હોય તેવા દાવેદારોને વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે। તો રાજકોટના પૂર્વ મેયર પ્રદીપ ડવ અને શાસક પક્ષના પૂર્વ નેતા લીલુબેન જાદવ સહિતના આગેવાનો દ્વારા દાવેદારી નોંધાવવામાં આવી છે। જ્યારે પ્રથમ દિવસે 12 વોર્ડમાંથી 650થી વધુ કાર્યકર્તાઓએ દાવેદારી નોંધાવી હતી, જેમાં નૈનાબેન પેટડિયા, જયમીન ઠાકર અને નરેન્દ્રસિંહ જાડેજા જેવા અગ્રણીઓનો સમાવેશ થયો હતો। બીજી તરફ રાજકોટના પૂર્વ કોર્પોરેટર નરેન્દ્ર ડવે ચૂંટણી ન લડવાના પત્ર નિરીક્ષકને સોંપ્યું છે। ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરતા ખળભળાટ મચી ગયો, સાથે ટોણો માર્યો કે જંગલેશ્વરમાં ભાજપ પ્રચાર માટે જશે ત્યારે લોકો જવાબ આપશે। રાજકોટમાં સેન્સની પ્રક્રિયા દરમિયાન ભાજપના સિનિયર નેતાની મુલાકાતથી રાજકારણ ગરમાયું। ભાવનગરના પ્રભારી અને રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી નિરીક્ષકો સાથે મુલાકાતથી સેન્સ પ્રક્રિયાની પારદર્શિતા સામે પણ સવાલો ઉઠ્યા। કમલેશ મીરાણી દ્વારા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન વિક્રમ પૂજારા માટે લોબિંગ કરવામાં આવ્યું કે કેમ, તેને લઈને સવાલ ઉઠ્યા। બીજી તરફ અમદાવાદમાં ભાજપની સેન્સ પ્રક્રિયામાંથી લાલિયાવાડી જોવા મળી હતી, જ્યાં સૌથી વધુ દાવેદારો આવવાના હતા તે અમરાઈવાડી વોર્ડમાં સેન્સ લેવા માટે નિરીક્ષકો પહોંચ્યા જ નહોતા। બાદમાં સરસપુરના નિરીક્ષક પંકજ મહેતા, ચંદ્રશેખર દવે અને રેખાબેન ડુંગરાણી પહોંચતા બપોરે 12 વાગે સેન્સ પ્રક્રિયા શરૂ કરાઈ। આ બાજુ અરવલ્લી જિલ્લામાં ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન વિવાદ થયો, કેમ કે પેપર લીક કૌભાંડમાં જેમનું નામ છે તેને અને બાયડના ભાજપના યુવા મોરચાના શહેર પ્રમુખ આકાશ પટેલ સેન્સ આપવા માટે પહોંચ્યા હતા, જેના કારણે રાજકારણ ગરમાયું। કોંગ્રેસે આક્ષેપ કર્યો કે ભાજપ આરોપીઓને હોદ્દા આપે છે, તો અરવલ્લી ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોરે કોંગ્રેસના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા। બીજી તરફ વડોદરાના સાવલીમાં રાજનીતિના મેદાનમાં માતૃત્વના દર્શન જોવા મળ્યા। 5 મહિનાની દીકરી અને ઘોડિયા સાથે સેન્સ આપવા પહોંચ્યા મહિલા દાવેદાર। પારિવારિક જવાબદારીઓ સાથે રાજકારણમાં સક્રિય મહિલા દાવેદાર ડોક્ટર મોનાલિશા પોતાના 5 મહિનાનું બાળક અને ઘોડિયું સાથે લઈને પહોંચ્યા। દીકરીને એકલી ન મૂકી શકાય એટલે કાર્યાલય પહોંચ્યા। પારિવારિક જવાબદારી સાથે લોકશાહીની પ્રક્રિયામાં ભાગ લેવો પણ એટલો જ જરૂરી હોવાની વાત કરી। અમરેલીના ઢોલરવા ગામમાં જીવતા સમાધિની જાહેરાતથી હડકંપ। અમરેલીમાં જીવતા સમાધિના એલાનથી હડકંપ મચ્યો। ઢોલરવા ગામ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। વાત જ કંઈક એવી હતી કે અહીં ગામના અર્જણ ખુમાણે આજથી એકાદ મહિના પહેલા જાહેરાત કરી હતી કે તેઓ 2 એપ્રિલના રોજ સવારે 9 થી 11 વાગ્યાના શુભ મુહૂર્તમાં શરીર ત્યાગ કરી જીવતા સમાધિ લેશે। આશ્ચર્યની વાત એ હતી કે તેમણે આ માટે સગા સંબંધીઓને વિધિવત આમંત્રણ પણ આપ્યું હતું। છેલ્લા 3-4 દિવસથી અંધશ્રદ્ધામાં ડૂબેલા લોકોના ટોળા વૃદ્ધના દર્શન કરવા અને આશીર્વાદ લેવા ઉમટી પડ્યા। ગામમાં જાણે કોઈ ઉત્સવ હોય તેવો માહોલ સર્જાયો। આ અંગેની જાણ થતાં ગંભીરતાને ધ્યાને રાખી વિજ્ઞાન જાથા હરકતમાં આવ્યું। ચેરમેન જયંત પંડ્યા ગામમાં પહોંચ્યા અને જીવતા જગત્યું કરવાની જાહેરાત કરી નાટક કરનારને સમજાવ્યા અને ખોટા ધતિંગ બંધ કરવા અપીલ કરી। જાથાની જાણ બાદ અમરેલી પોલીસ તંત્ર સક્રિય થયું। પોલીસ કાફલો તાત્કાલિક ઢોલરવા પહોંચ્યો અને અર્જણભાઈને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા। પોલીસે કાયદાનું ભાન કરાવતા અર્જણભાઈએ આખરે નમતું જોખ્યું અને લેખિતમાં સ્વીકાર્યું કે તેઓ હવે આવી કોઈ સમાધિ લેવાના નથી। ભાવનગરના ખાંભા ગામે માતાજીના માંડવામાં પ્રસાદી લીધા બાદ 150થી વધુ લોકોની તબિયત બગડી।
ભાવનગર જિલ્લાના સિહોરના ખાંભા ગામે માતાજીના માંડવામાં પ્રસાદી લીધા બાદ 150થી વધુ લોકોની તબિયત બગડી. 150થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું. શિહોર તાલુકાના ખાંભા ગામે માતાજીના માંડવામાં પ્રસાદ આરોગ્યા બાદ અનેક લોકોને ફૂડ પોઈઝનની અસર થઈ. 200થી વધુ લોકોએ જમણવારમાં પ્રસાદ આરોગ્યો હતો. જમણવાર બાદ ઝાડા ઉલટીની અસર સાથે એક પછી એક લોકોની તબિયત લથડી. જમણવાર પછી એક બાદ એક લોકોને હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી. હોસ્પિટલમાં જગ્યા ખૂટી પડી હતી. તંત્ર દ્વારા ખાંભા ગામે હંગામી ધોરણે હોસ્પિટલ શરૂ કરવામાં આવી. જામનગરમાં 5 મહિલાએ યુવકની કરી ધોલાઈ. જામનગરના એસટી રોડ પર 5 મહિલાઓ દ્વારા એક યુવકને મારવામાં આવ્યો. જૂની અદાવતના કારણે એક યુવક પર હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચી છે, તો વળી પોલીસ કોઈ કામગીરી ન કરતી હોવાનો ફરિયાદી યુવકે આરોપ મૂક્યો છે. યુવકના 5000 રોકડ અને સોનાના ચેનની લૂંટ કરી હોવાનો દાવો યુવકે કર્યો. તેમજ નાયકા ગેંગ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો યુવકે દાવો કર્યો. ત્યારે કોઈ કાર્યવાહી નહીં કરાય તો યુવકે આત્મવિલોપન કરવાની ચીમકી આપી છે. મહેસાણા અને સુરતમાં તસ્કરો બેફામ બન્યા. રહીશો જાગી જતા તસ્કરોએ પથ્થરમારો કર્યો. મહેસાણા શહેરના રાધનપુર રોડ પર આવેલી સોસાયટીઓમાં તસ્કરોએ ફરી એકવાર માથું ઉંચક્યું છે. તિરુપતિ શુકન બંગલોઝમાં રહેતા હર્ષદભાઈ રમેશચંદ્ર પટેલ પોતાના મકાનને લોક કરી સહપરિવાર વતન જેતલ વાસણા ગયા હતા. આ દરમિયાન બંધ મકાનનો લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરોએ દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો. તસ્કરોએ બેડરૂમમાં રહેલા લાકડાના કબાટમાંથી 5 ગ્રામ સોનાની લટકણ, 30 ગ્રામ ચાંદીની બંગડીઓ, 200 ગ્રામ ચાંદીના સિક્કા અને રોકડ 15000 મળી કુલ 1,10,000ની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા. બાદમાં અન્ય એક સોસાયટીમાં ચોરીનો પ્રયાસ કરતા જાગી ગયેલા રહીશોએ છૂટા દંડાનો ઘા કરી તસ્કરને ભગાવ્યો, તો સામેથી તસ્કરોએ રહીશો પર પથ્થરમારો કરતા ભાગવું પડ્યું, જે બાદ તસ્કરો ફરાર થઈ ગયા. બીજી તરફ સુરતના ઉધના વિસ્તારમાં આવેલી જાણીતી સનરાઈઝ હોસ્પિટલના સિયા મેડિકલ સ્ટોરમાં ચોરીની એક સનસનીખેજ ઘટના બની. સાંજે અંદાજે 5:30 કલાકે એક અજાણ્યો શખ્સ ગ્રાહક બનીને સ્ટોરમાં પ્રવેશ્યો હતો અને તક મળતા જ ફ્રીજમાં રાખવામાં આવેલા મોંઘા ભાવના ઇન્જેક્શનની ચોરી કરી. આ સમગ્ર ઘટના મેડિકલ સ્ટોરમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આરોપી અત્યંત સફાઈપૂર્વક ફ્રીજ ખોલીને તેમાંથી 12 નંગ ટર્મિન અને 2 નંગ એમ્બ્યુલિન ઇન્જેક્શનની ચોરી કરી. આ ચોરી કરેલા ઇન્જેક્શનની બજાર કિંમત આશરે 24,000 જેટલી છે. આ ઇન્જેક્શનનો ઉપયોગ મુખ્યત્વે ઓપરેશન થિયેટરમાં દર્દીને બેભાન કરવા માટે અથવા બ્લડ પ્રેશરના ચોક્કસ સંચાલન માટે કરવામાં આવે છે. અમદાવાદમાં બેફામ એએમટીએસ બસે બળદગાડાને અડફેટે લીધું. ટોળાએ બસમાં તોડફોડ કરી. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા કૃષ્ણનગરમાં વધુ એકવાર એએમટીએસ બસના ચાલકની બેદરકારી સામે આવી છે. સરદાર ચોકથી વિજય પાર્ક તરફ જવાના માર્ગ પર પૂરપાટ ઝડપે આવતી બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા એક બળદગાડાને જોરદાર ટક્કર મારી. આ અકસ્માતને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. લોકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું. વારંવાર બનતી આવી ઘટનાઓથી કંટાળેલા સ્થાનિકોએ કાયદો હાથમાં લીધો અને એએમટીએસ બસમાં ભારે તોડફોડ કરી. લોકોના રોષને જોતા બસ ચાલક ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો. પરિસ્થિતિ વણસતા કૃષ્ણનગર પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો અને ટોળાને શાંત પાડી મામલો થાળે પાડ્યો. બસ એટલી ઝડપ હતી કે બળદગાડાના સાથે બળદ